આજથી રાજ્યમાં બોર્ડની એક્ઝામ છે તેનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે પહેલું પેપર છે ધોરણ 10નું એક્ઝામનું પેપર છે તે ચાલુ થઈ રહ્યું છે અને જે વિદ્યાર્થીઓ છે તે હાલ પરીક્ષા માટે આવ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો તમે? હા, રાજકોટથી. કયું પેપર છે આજે પહેલું? ગુજરાતીનું પેપર છે આજે પહેલું. શું કેવી તૈયારી છે? જોરદારથી તૈયારી છે આજની. શું લાગે છે સારા માર્ક જે ધાર્યા છે તે આવી જશે? હા, સારા માર્ક્સ આવી જશે. બહુ જ એક વર્ષથી આ તૈયારી હતી. પ્રમાણે અન્ય વિદ્યાર્થીનીઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો? હા, સારી. હોસ્ટેલમાંથી રોજ વધારે વર્ષથી તૈયારી કરી. આશા છે કે સારું જ પેપર નીકળશે ગુજરાતીનું. હા, પાસ તો થઈ જાય ને. વર્ષની મહેનત છે તો આશા છે કે સારું પેપર નીકળશે જ. તે વિદ્યાર્થીનીઓ છે તે હાલ પરીક્ષા માટે આવી છે અને જે વિદ્યાર્થીનીઓ દ્વારા હાલ એક્ઝામની બહારનો માહોલ દેખાડવાનો પ્રયત્ન કરીશ. જે પ્રમાણે હાલ બોર્ડની એક્ઝામ છે ને તેને જ લઈને. બેન, ક્યાંથી આવ્યા છો તમે? અમે DLSS રાજકોટમાંથી. સારી. હા, 70. હા, સેલ. હા, આજે DLSS માંથી જ છે. વાંચવું હોય તો સહેલું લાગે, બાકી 2-3 કલાકનું તો ઉપર તો કેટલું વાંચવું જ જોઈએ. ચોક્કસથી જે વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમને એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે અને હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો રાજકોટના આ દ્રશ્યો છે. જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેની બોર્ડની એક્ઝામ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અને વાલીઓ છે તે જોવા મળી રહ્યા છે. વાલીઓ પણ ઉમટી પડી રહ્યા છે. બીજી તરફનો માહોલ હું બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે હાલ પેપર આપવા માટે આવી પહોંચી રહ્યા છે અને આજે જે ધોરણ 10નું પ્રથમ પેપર છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓનું સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ન્યૂ એરા સ્કૂલમાં. જે પ્રમાણે વિદ્યાર્થીઓને હાલ જે અલગ અલગ સાંસ્કૃતિક જે નાટકો છે, ડાન્સ છે, તેની સાથે વિદ્યાર્થીઓને વધાવવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ રહે તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ